अखिनी पत्र मोरवे लिखति यदि सारदार सर्वकालम तद्वितम गुणा नामी न बारिं न याति सदान दरेक सत्संगी ने हमारा घना हेतपूर्वक जैसे स्वामी आनंद थयो भागी जगह आ जानवा निष्कोण स्वामी कायम लखे लगभग संतों ने बहुमती में हरिभक्त ने बहुमती में संतों ने जीवन ने खबर न हो जे खास समागम वाला शास्त्रों अभ्यासी हो खबर हो तो क्या स्वामी कहूँ शास्त्र लेखन शू कथा करी बाकी समाज नवरो नहीं एट प्रवृत्तिमान नवरो पड़े ने तो न वाँचवानुं वाँचे पाछो न जोवानुं जोवाय न सांभळवानुं एमां मजो आवे त्यारे निष्कोण स्वामी आपणे महान समर्थन त्या वैरागनी मूर्ति आखो समृद्धिनी निशानी के वैराग कोण के निष्कोण स्वामी जीवन बहु અને જે કાય એટલે નિષ્કોણ સ્વામીની જે કથા છે ને કાય બહુ સારી એટલે બહુ સારી અને જીવ જેટલી કિંમત હોય એટલી ઓછી એવું એને કામ કર્યું પણ ખરેખર એ કામ કર્યું છે ને આપણા હારું કર્યું એક સાઈડમાં આપણે ભાગશાળી તો ખણા જ આ ધર્મ ક્ષેત્રમાં જેના પગલા પડે ને ये भागशाली गणाय आखो देश आखरी आदेश भागशाली जेना जीवन साधु हारे जोड़ाया ये आत्मा भागशाली रेलवे जंक्शन में घना डब्बा पड़ा होय पण जेटला डब्बा एंजिन हारे जोड़ाय ने એટલા ડાબાની સલામતી એટલા ભાગશાળી બાકી પાણીમાં ખડતા હોય बस स्टैंड में एम हो जेटला पैसेंजर बस में बेहे ने एटला जवाबदारी ड्राइवर ने कंडक्टर ની હોય बाकी बधे नास्ता पानी करता हो होटल में मजा करे जिंदगी पूरी बाकी भागी जगह आ जानवा थया कोटि कल्याण उधारो न रह्यो इहनो पाना प्रभु पद निर्माण लो हम सही बहुत लिख करोड़ों जीवना कल्याण થઈ ગયા એનો ઉધારો નહીં રોકડો વેપાર માલ આપી જાવ પૈસા લઈ જાવ હાલ જમે ઉધાર નહીં ઘણા માણસો જમે ઉધાર ન કરે ડોક્ટરો એ ખાતું ન પડે કોઈને વકીલો નો ખાતું પડે એ તો રોકડ જ પતી ગયું पायमा प्रभु पद निर्वाण पद એટલે ભગવાનનું ધામ એ આપણે પામ્યા કોણ પામ્યો જે જીવાત્મા ભગવાનનો શરણે આવે છે ને એનો ઉદ્ધાર થાય હવે શરણે આવેલા કે બધા અક્ષરધામમાં જાય એવા તો ન હોય ફેરફાર વાળા હોય ગંદા હોય મેલાય હોય પેટી હોય બધાય હોય પણ ભગવાનના શરણે આવે ને ધોબીના ઘરે કપડા જાય ને પછી ગંદા ન રહે એની સફાઈ થઈ જાય ભગવાનનો દરબાર છે ને સફાઈ કરવાનો પણ સફાઈ બહારની નહીં જો કે બહારની છે તો કરી જ નહીં આ સત્સંગ ન હોય ને કપડામાં ઠેકાણું ન હોય હવે એક કપડા પહેરવા પૂજા પાઠ જીવન સારું वरी जेना कपाळमां वंजीरो बन होय ने कदाच कोईने न गमता तो माफ करजो फरजियात करजो तमारे घरे लग्न प्रसंग होय પછી લગ્નની કંકોત્રી લખાય પછી પૈસાનો ફુવો હોય ને
તો કે આપણે સાપ વાળાને કહી દે સાપ ખાને કે ત્યાં કંકોત્રી જે કોઈ નો છાપી હોય ને એવી છાપવાની છે, પૈસાનો ફુગાવો થાય તેમાં, અને ઘરે પ્રસંગ વાળે કરે એવું વાંધો નહીં. આવી કિંમતી કંકોત્રી લગ્નની કંકોત્રી એનું નામ મંગળ વિવાહ કહેવાય. પણ જો કંકોત્રી પર સરનામું ન કરીએ તો બધી જ કંકોત્રી ગેરવલે જાય. અને કોઈ ડ્રાઈવર લાયસન્સ ન હોય તો એક્સિડન્ટ થાય ને એટલે આખી જિંદગી એની બગડે. અને ગાડીને નંબર ન હોય તો તકલીફ પડી જાય પછી. આ બધું જરૂરી ચીજ છે. એ ભગવાનનો સંબંધ છે ને, ભગવાનનો આશ્રય જીવાત્મા આવે છે ને એ મહાન ભાગશાળી બને છે. આપણે મહારાજના આશ્રય આવ્યા છે ને ત્યારે આપણા જીવન છે આવા. આપણે આંગળી ઊંચી નહીં કરાવી. જે પૂજા ન કરતો હોય તો ફરજિયાત પૂજા કરે, પણ એવો નહીં મળે. ન પૂજા કરીને આ સભામાં આવે એવો તો બને નહીં. ફાઇનલ ટાવ કદાચ તુલસી ને માણેક ને એવું હોય ને તો નો શોભે. તમારા ઘરે 25-30 વીઘાનું સારું ખેતર હોય ને, આંબાવાડી હોય, વાડી હોય, બધું સારું હોય, એમાં 5-10 જો ગાંડા બાવળના થળિયા ઉભા હોય, ખીજડાના થળિયા ઉભા હોય ને તો તમે રાવણ રાખો પાડી દો. એ ખાતર પાણી ન કરો હા, અમારી સભામાં એ ન હોવું જોઈએ. બીડી તો ન હોય, મસાલા કરી જાય લાગે છે મારા મીઠા પાસે તો અમે ટેસ્ટ કર્યો છે માનો એમ નહીં. ખાનારા કહેતા કઈ મજો આવે એમ, પણ એમાં આગળ જતા પાય મારી જવું. સમજે ડોક્ટરનું રિઝલ્ટ છે. જે માણસ ધરી મસાલા ખાતો હોય ને 50 વાળા પછી એને લીવર આવવાનું, કાં ટીવી કાં કેન્સર. કેન્સર શું સોદો કેન્સર દિનમે મરવાના. એટલે 50 વાળા ધોળાધોળી કરીને કિંમતી કરીને બધું ભેગું કર્યું, હવે મરી જવાનું. હા, એ કામ એવું કરે છે. આપણામાં નથી સારું. કદાચ કોઈને ઘરે અંધારામાં રહેતું હોય છોકરા પાસે તો જરા તપાસ કરજો. વાયુની જવાબદારી છે. કુમળા ઝાડ વર્ષે નાના બાળકો માની લે ખબર તમે ઉપર ચાલો, પણ એવો કુસુમ આવવાનો જેવો હું આનું નથી. કદાચ હોય તો ભૂલ ન કરતા. આ વસ્તુ, આ બગીચો, આ સત્સંગ બહુ કિંમતી વસ્તુ છે. એટલે આપણા ભાઈ મોટા આપણને પરંપરા વર્ષોથી સ્વામિનારાયણ ભગવાન મળે. અને કોઈ દિવસ આવો નહીં હોય કે 12 મહિના 50 વર્ષ સુધી એને સાધુ આપણા બગામમાં આવે અને સત્સંગનો બગીચો ખીલાવે. તમને બધાને ખબર છે ખેડને જે ખેતર ભાગવું હોય ને, ભાગવું ખેડવાનું હોય ને એમાં તમે ખાતર પાણી બહુ ન કરો. ખાય તો લઈ લેવાનું, કાં કોક બીજો ખેડવાનો હોય પાછો. અને ઘરની વાડી હોય ને, ઘરનું ખેતર, આ ઘરનું ખેતર હતું 50 નહીં 60 વર્ષથી ઘરનું ખેતર ખેડતા આવે છે. વડીલ મોટા તમે બહુ ખેડ કરી, બહુ ખાતર પાણી નાખ્યું. બીજા નંબરમાં સ્વામી ઘણું કર્યું. હાલ સંતો પણ જરા કેરમાંથી મંડ્યા. પરમારથનું કામ સરોવર સરોવર સંતન ચોથા વર્ષે વેગ પરમારથને કારણે ચારે કરી હતી. સ્વાર્થને પરમારથ ઉગ્રસ્તન આખો સ્વાર્થી છે. સમજી જજો. હા, એમ જો માવતરના છોકરાના હાથ હોય ને તો આ સ્વાર્થ છે કે આપણી સેવા કરશે, આમ કરશે, તેમ કરશે. સ્વાર્થ સમાયેલો છે. પરમાર્થ ભગવાનને સાધુવે એને કોઈ સ્વાર્થ નથી. વરુણ સ્વામી તરફથી પરમાર્થ કરતા આવ્યા છે ને, આ લીલી વાડી કહેવાય. તમે તપાસ કરશો ને કોઈ સભામાં આવા ચોખ્ખા માણસો નહીં મળે. એ સંતનો પ્રકાર છે બધે. એટલે આપણા ભાઈનો પાર આવો એટલા આપણા ભાગશાળી છે. અને નક્કી કરીને રાખજો આપણે
કે દેહનો અંત આવે ને, ભગવાનના ધામમાં જવું છે તો પાવર રાખવાનો. તમે બેંકમાં હજાર પૈસા મૂક્યા હોય ને પછી તમને બેંકના પૈસાનો પાવર રહે. કદાચ વરસાદ ન હોય તો કઈ નહીં, 2-5 લાખ રૂપિયા લઈ આવશું આપણે બેંકમાંથી, બેલેન્સ હોય એટલે એનું પાવર રહે. પણ એ પાવર આ લોકનો અને આ પુરુષોત્તમનો પાવર જે આપણે ચાંદલો કહી છે ને, ચાંદલો એ ચાંદલો સામાન્ય નથી, એ પુરુષોત્તમનો ચાંદલો છે. તમારા વ્યવહાર ચાંદલા કરે ને એ અને વાક્યું કરે કે તમે મારે ઘરે ચાંદલાનો પ્રસંગ છે, આમ છે તેમ છે. પણ ચાંદલામાં મારા લગ્ન જેટલા પૈસા વાપરી નાખે. 2 નંબરના હોય ને, દાદા જવા દો કે છે જય જયકાર. મેં પેલા વાત કરી લે પણ હજી પેલા વાત કરી હતી એમ ને, અમદાવાદનો કેસ અમારી ફાઇલમાં આવ્યો બધો. સોનીએ મને કહ્યું તમે માણસો આમ ગાંડા કે હવે શું કર્યું હતું? એ કે લગ્ન પસંદ માટે એને 5 દિનના લગ્ન રહેશે, 5 દિનના. તમારા પાસે 5 કલાક હોય છે, ભાવો 6 મહિના પૂરું. કોઈ 5 દી રાખ્યા. એનું કારણ શું કે 2 નંબરનો પૈસાનો પાર નહીં, એટલો નવો ઘણા એટલા પૈસા હતા કે લગ. અને પછી લગ્ન ગોઠવ્યા. એ તમે સમજો છો, આવડા જોવા જાય, મોઢા જોઈ લે, અંદરના ગુણો જોવાય છે અને 2 મંજૂર કરે એટલે હાથો થઈ ગયો. લગ્ન ગોઠવ્યા પછી 10 આવીને હારા મારો 5 દી સુધી જલસા કરાવ્યા. એક દિવસના 3000 રૂપિયા જમવા માટે. એમાં 300 તો ખાવાનું નહીં હોય કે પણ ગાંડો પૈસા આમ વાપરે. જલસા કર્યું છેલ્લે છૂટાછેડા. આ સંસારમાં બધું આવું હોય ને. એ આ લોકના ચાંદલા છે, એક દી ભૂંસાવાના તો કદાચ હરખું હાલે ને, પણ 2 માણસ થોડો હાય મરવાના હે. દ્વારા પછી મેળા ચાંદલો ભૂવાનો. આ તો પુરુષોત્તમના ચાંદલા ન ભૂંસાય માટે સમજીને કરજો. ફસકરા તેલ ખાડા મારો વચ્ચે કંકુનો ચાંદલો કરવાનો. 101 એમાં જેટલું ઓછું એટલું ઓછું. જો 2 ડબલું તિલક કરે ને તો કદાચ 11 નંબર આવે. અને નકરો ચાંદલો કરે 0 નંબર. આવું બહુ ગમે છે હો. ઘણા માણસો એમ જ કરે છે. નાનો તીરી જેવો ચાંદલો કંકુનો કરે ને, દેખાય કે હા પૂજા કરે પતી ગયો. પણ જીરાના 0 નંબર જ આવે. એ તો 101 હોય ને, ફર્સ્ટ ક્લાસ તિલક કરવાનો સમય ગોપીચંદન આપે, ગમે એટલા ગહેજો પછી કંકુનો ચાંદલો કરવો. આ તો બધા બહારના ઉપચાર છે ને, પણ એ ચાંદલા અક્ષરધામના છે. આપણે ગામમાં જવું છે ને એના માટે આ બધો પ્રયોગ છે આપણે. અને જવું છે નક્કી વાત છે. ટૂંકામાં ભગવાનને ભગવાન માનવાના, મુક્તને મુક્ત માનવાના. કોઈ સારા હોય મોટા તો એને ભગવાન ન કહેવાય, અને ભગવાનને કોઈ મુક્ત ભગત ન કહેવાય. રામકૃષ્ણ સ્વામિનારાયણ દુનિયામાં 3 નામના ડંકા વર્તમાન કાળે વાગે છે. રામના ભક્તમાં પ્રમુખ હતા આપણા હનુમાનજી. કૃષ્ણ ભગવાનના ભક્ત કોણ? આપણે રામાનંદ સ્વામી. તમને ખબર છે બધાને કે માક્ષ સુધી 13 આવે ને, 13 એની આપણે જપ યજ્ઞ કરવી છે. તારે કોઈ શાકોત્સવ પણ કરવી. એ તિથિ કોની છે? રામાનંદ સ્વામી અંતર્ધાન થયા તે. એમના જીવનમાં રાધા કૃષ્ણ હતા. પછી દાદા ખાતે લાડુબા, જીવબા, વર્તમાન કાળના શ્રીજી મહારાજના આશ્રય હતા. એમની ભક્તિ હતી સદાનંદ સ્વામી બહાર દુનિયામાં એનો જોટો ન મળે. આવા બધા ભગવાનના ભગત થઈ ગયા. ટૂંકામાં નોખા નાના મોટા ઝાઝા ભગવાન નથી. એ તો પેલો એકડો ઘૂંટવો જ પડશે. અને જો 2 ભગવાન કીધા તો સમજી રાખવાનું
બેમાં કોઈથી ઝઘડો થાય માટે બે નથી, નાના મોટા નથી, એક જ છે. તમે તમારા પતિ 50 ફોટા પડાવો તો ફોટા દેખાવામાં નોખા નોખા લાગે, પણ એકના જ ફોટો છે. એમ ધનેશવાળા રામનો ફોટો અલગ છે, બંસીવાળાનો ફોટો અલગ અને માળાવાળાનો ફોટો અલગ. તેની મૂર્તિ નોખી નોખી દેખાય છે ને, પણ એકની ત્રણેય મૂર્તિ છે. એ બધા એના અવતારો છે, નોખો નોખો અવતાર ધારણ કરે. એમાંથી જેના ભાગમાં જે મળે ને પરંપરા, તો આપણા વડીલો ચોથી પેઢીના ઝાલાવાડના હતા. અને ઝાલાવાડમાં સત્સંગ એટલે જોરશોર હારા મારો સત્સંગ હતો. અને એના પ્રવર્તકો તો મહાનુભાવાનંદ સ્વામી, બહુ સારા સાધુ. એના ગુણ લો તોય કલ્યાણ થઈ જાય. નિષ્કાળ સ્વામી કાયમાં લખ્યું છે કે સંત તો એ બહુ સારા, ખરા કલ્યાણ ના કરનારા, એટલો જ ગુણ કોઈ ગ્રેસે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે. આમાં છે ગુજરાતી તમને સમજાય એવું છે તો સ્વામી આપણને શું કીધું ખબર પડી? બોલો લે શું કીધું? સાધુ બહુ સારા એમ કીધું. કેવા સારા? કલ્યાણ કરનારા. કે છે સંત તો એ બહુ સારા, ખરા કલ્યાણ ના કરનારા, એટલો જ ચેતના નહીં. તો એવું આવે ને, એટલો જ ગુણ લઈ અક્ષરધામમાં જાય. તો આમાં શું પસંદ પડે એવું છે? હવે એક શેઠને બંગલો વેચવો હોય, બીજા શેઠને બંગલો લેવો હોય, બેયને ફરક છે. અને વેચનારને 50% બંગલો કાઢી નાખવો છે. કિંમતી કરોડ નહીં પણ 50 લાખમાં આપવો છે. દેનારને લેવો, દેનારને દેવો, બોલો હાટું થશે કેમ? સમજાય એવું છે? એટલે લેવો છે અને 50% મારા ભલાવાને શું વાત કરો? કરજો હાટું, કરજો દસ્તાવેજ, પૈસા ઉપાડી જાઓ. એકને માલ લેવો છે, માલ વેચવો છે, માલ સારો છે, કિંમત 50% છે, લઈ જ લેવી. બધાને સાધુ લઈ ગઈ. પછી એમ તમે કહો સાધુ બહુ સારા, તો બંગલો લીધો લઈ લો. સારા હોય તો એમના ઘરે આપણે શું? ના ના, સાધુ વાળા તો મતવી હેરાન થાય છે. સારા તો પકડી જ લો. કોલેજ ભણનારા વિદ્યાર્થી, સ્કૂલ ભણનારા વિદ્યાર્થી સારા માસ્તર હોય ને, એને મારા પકડી લે. એને કાકા મામા કે સાહેબ હું તમારો વિદ્યાર્થી ટ્યુશનમાં આવી. સારું હોય તો હું ગમે એમ. સાધુ જો સારા માનતા હતો એટલે સારા માની ન બેહી રે. એને જોડાણ કરે, સવારે આજે વહેલા મોડા પાસે મીઠી વાત સાંભળીને સત્સંગ કરે. બોલે ધામમાં જાય ક્યાં પછી? હે ગુણ લીધો છે ધામમાં જાય, પણ ગુણવાળો આમ કરવાનો, એ સાધુ વાળે જોડી જવાનો. સમર્પણ પછી તો આપણે અક્ષરધામમાં જવાની વાત છે ને, એના માટે આપણે બધો પ્રયોગ કરી રહ્યા છીએ. આ કોઈને બિઝનેસ ને કમાણી નથી. અને આ પરિવાર છે ને એ લાભમાં કંપની દાડે છે. લાભમાં જ્યારથી આના પાયા નાખ્યા ને ત્યારથી જપ યજ્ઞના અવારનવાર પ્રોગ્રામ થયો હતો. અને જપ યજ્ઞ સમાન કોઈ પૂર્ણ નથી. ભલે સાધન બધા સારા, કથાઓ બધું સારું, દરેક ખોટું નથી કહેવાનું. પણ આ લોકો વેપાર કથા બિહારી હોય ને તો કથા વાંચતા હોય ને સાંભળનારા સાંભળા, પછી ઉભા થાય ને પછી રૂપડા ખંખેરે. કથાકાર તમારું બધું સાંભળી લેજો, અમે જાય છીએ. હવે એની મહેનત કામી આપણે માલ મળે નહીં કે આપણને. અને આ તો ભાવે કભાવે ભગવાનનું નામ કહેતું. તુલસી સીતા રામ કો રીત બધોયા ખેત, ઉલટા સુલટા વાવીએ જૂ ખેતર મેં બી,
એટલે આમાં તમને સંભાળ્યા તો ખેડૂત લોકો ખેતરમાં બી વાપા જાય, બી બધી પ્રકારના બિયારણ હોય, પણ બધા ખેડૂત લોકો બીને પકડી હવડા મૂકતા નથી હો. અને અવળા હોય સમજી જજો, બધા બી અવળા ઊંધાથી તો હોય, એને હવડું પણ હોય, તો ખરેખર બીને પકડીને હવડું મૂકવું પડે એવો સમય નથી. મુઠ્ઠી ભરીને ફેંકી દેવાના થયો. ઉલટા છૂટા હવડા ને અવળા જેવું ખેતર ને બી વાવે છે ને, તુલસી સીતા રામ કો રીજ ભલો યા ખીજ, પ્રેમથી રામનું નામ લો અથવા ખીજી નામનું નામ લો. 2 મહિના વરસાદ આવે ને પછી ખીજાય વખેલું, આ રામને કેવું છું વરસાદ બંધ કરતા નથી તો ખીજાય, પણ રામ તો બોલે ને જે આનંદ શીખે સીતારામ સીતારામ એ રામ બોલ્યા. 2 લાભમાં છે ગેરવલ નથી. ભગવાનનું નામ ભાવે કભાવે, ભગવાનનું નામ ક્યાંથી આપણને વસ્તુ મળે છે ને, એટલે બહુ જ ભાગશાળી છે. અને આ લોકમાં કદાચ ધન સંપત્તિ સારું હોય તો એ સારું વારી નહીં રહેવાનું, એક દી આપણે મૂકી રહ્યો જ આવવાનું. પણ જેને સત્સંગ કરીને, જેને ભગવાનની ભક્તિ કરીને એ પર લોકોનું પાકું હારે જવાનું, હારે લઈ જવાનું. આપણે હવે બોલો ધામમાં જાય પછી આ બધાને ધીરે કાઢે ને કોળી વજનમાં નાના મોટા જાડા પતલા હલકા ભારે વર્ષમાં ફેરફાર, ઈ ગોળી હારી જાય નહીં પડી રે પછી બેંકમાં મૂકી આવવાની શું થાય? નો હંગરા હોય, બધું હંગરા ઈને નો હંગરાય. હવે બોડીમાંથી જીવ બહાર નીકળી ગયો અને ધામમાં જશે, જીવને હાથ તો છે નહીં. અહીંયા પછી દર્શન કરવા હોય કાં હાંચું જોઈએ, સાંભળવા માટે કાન જોઈએ, સેવા માટે હાથ જોઈએ, તો એનું શું કરશો? હવે તો સમજી જાઓ, તમારા જૂના કપડાં કાઢી લે, નવા કપડાં તમને પહેરાવો. વાંધો કરો ભાઈ, આ નબળો જે છે હો, બાળ થાય, યુવાન થાય, મરી જાય, હાજા મારે, આ પછી દવાખાના. એક બ્રહ્મણ સાહેબે લખ્યું છે, દેહ કટી ગઈ પાવ ભૂમિ પર ટેકે નહીં, લઠિયા લઈ જો હાથ ખીલ સબ ગાથે, સ્વતંત્ર કબર સંકુલ જાળે કે શીશ હલ કટી નહીં, નેન મુખ નાચી કરતા દેવ જાતે, કચ્છ મુખ પરે આય કરે તબ હાય હાય, ઈશ્વર કો નામ કહો मुख में न आत है. ब्रह्मानंद कहे रंज कुबूती भई दूर होई गए चले तो भगव दिखाते. लो આ શબ્દ મને લાગુ પડ્યો હોય તો દેહ ઘટી ગઈ, ઘડ્યા થાય ને, ઘડ્યા પણ જેવા તાજા માદા હોય એવા ન આવ્યા પછી બધું ફેરફાર પડી જાય, વજન ઘટી જાય. પાવ નામ પગ પૃથ્વી ઉપર ન આવે એટલે ટકે નહીં, લપસડી આવે પડી જાય તો હાથમાં લાકડીનો ટેકો દઈ, લઠિયા લઈ જો હાથ ખીચ ન બકાથે, આખું શરીર છે ને એ કંપતું હોય, કાબુમાં ન રહે. જ્ઞાન મુખના શીખાતે નીબ હજાતે, આંખમાંથી પાણી આવે, મારે એક આંખમાં પાણી આવે છે, દુઃખનું પાણી નથી પણ અવસ્થાનું પાણી નીકળે. જો જ્ઞાન આંખમાંથી, મુખ મોઢે તરફ લાળ પડી જાય, નાકમાં જરા લીટ આવે, આ બધા અવસ્થાના ટેન્શન આવું થાય. કશું દુઃખ પરાય, એમાં કઈ દુઃખ આવી જાય, આંખો આવી જાય, કઈ થાય ને હાય હાય કરે. ईश्वर को नाम कबू मुख में न आता. ये वक्त हे राम, हे स्वामीनारायण, हे कृष्ण એવું નો બોલે એ જીવ અભાગ્યો કહેવાય. પછી તમે લખ્યું વાંચી ઘોડે નામ ઘોડા. જૂના જમાના વાહન માટે ઘોડા હતા, અને ઘોડાને બગાહું નામની જીવ આવે છે, માખી જીવી. એ ઘોડાને બહુ વળગે, પછી એને કઈડે જોવો તો એને વેલી પડી બહાર નાખી પડે, પછી
સમજ્યા ને? હવે જુવાન અવસ્થા છે એ ઘોડા જેવી છે અને જુવાનનો જે સ્વભાવ છે ને એ બગાઉં જેવા પછી આપણે ઘોડાને વીટી દેવી ને તો ઘોડા કોકના ઘરે જાય ને તો બગાઉં આય હોય કે અહીંયા હોય આ લઈ જાય છે સિદ્ધાંતમાં આવશે સિદ્ધાંતમાં જુવાન અવસ્થા હતી ને ઘોડા જેવી એ અવસ્થા વિજય ભર્યા થઈ ગયા પણ જુવાનના સ્વભાવ હતા એ કોઈ છોકરો ડબલ પાડી કામ કરતો હોય ને એના વાલ્યુ બહુ હાંકવો હોય ને બધી રીતે છૂટી આપી ખાલી આવે કપડા હારા પહેરીએ વાહન નવું લાય આમ લાય કેમ લાય છોકરા કમાણી હારી કરે છે પણ કમાણી કરનારી જુવાની વયની જુવાની બુદ્ધિયા આડા આવતા હોય તો એ જે પેલા સારું ખાધું પીધું હોય ને હવે નહીં મળે સ્વાર્થ જો તો કમાણી કરતો તો તારે મળતું હતું ના હવે કમાણી કરી તમે ઉલટા ઘર બેઠો ભાઈ ઘર લોકો ખાટો લોકો આ જો ઘરમાં થઈ જાય ખોખું તો ઘર થાય ચોખ્ખું જો દાદાને આવું ખોખું કે ખોખું આ આડા હવે જાય તો હાવ ઘર ચોખ્ખું થઈ જાય કે નહીં આ દુનિયા આખી સ્વાર્થી છે મને ઘોડા વાહે બગાવું જાળવી પડે તો ઘોડાને ઠેકાવણી જે આપણી જુવાની અવસ્થા કહેવાય જુવાની કદાચ બોલતા હોય ખાતા હોય રમતા હોય ને પણ જ્યારે ઘરડા થાય ને ઘરડા ત્યારે બધું બદલી લેવું પડે સાધુ જેવું થવું પડે સાધુ જેવું હવે પત્તા વાળા આપણે કિંમતી વસ્તુ ખાધી હવે સ્વાદ જીવન કદાચ સારું ખાવા ન મળે તો શું કરે જે દાદી જે મળે ખાઈ લેવાનું પેટ ભરવાનું કામ છે ના આવું જોઈ હું મેળવું આવું ખાતો તો આમ ખાતો તો એ બધી જોવાની જઈ આ વૃદ્ધાવસ્થાથી ભ્રમણસમી ગણાય કે તો ઘોડા વી જાય બગાવું માંડી જઈ બગાવું રૂપી સ્વભાવ જુવાનીના સ્વભાવ છે ને બગાવું જેવા છે અવસ્થા થાય એટલે ઘોડા વી ગયા જુવાની જઈ પણ સ્વભાવ આવી રહી ગયા જીવનમાં સ્વભાવ સુધારવાના આપણે કોઈ ગેર વળવા નથી બધાની લાઈન હાવરા હારી છે હોના કરે શાંતિ છે પણ હવે સત્સંગમાં આપણે આગળ આવવાનું છે આગળ કાંકરે બાર બધા ટેકે સરોવર કરે જો આપણને સત્સંગ મળતો હોય ને તો ખરેખર લાભ લીધા જેવો છે સત્સંગ નહીં સત્સંગ તો સાથે થઈ જ જવાનો છે પણ આપણી કંપની ખર્ચમાં જવાની માટે પણ ભગવાનની દયાથી આપણને જે વસ્તુ મળી છે સદાન સમય સાક્ષાત ભગવાન હવે તમે સમજી જાઓ મારે એમને સર્વોપરી કહેવાના છે દુનિયામાં બધા પગ પછાડે હો અમારા ભગવાન સર્વોપરી અમારા ભગવાન સર્વોપરી આમ બધા કહે છે ખરા પણ મૂળમાં સમજતા નથી સર્વોપરીનો અર્થ શું સર્વ વત્તા ઉપરી 100% સર્વોપરી ભગવાન હાટા ઉપરી હાટા પણ કોના ઉપરી એટલો સમજવા માટે શિક્ષાપતિ શ્લોક નંબર 105 જીવ સને માયા ત્રણ ખાતા છે એક ખાતું જીવનું છે આપણા બધાયમાં જીવ છે હોય યાદ રાખજો પશુ પક્ષી વનસ્પતિ બધાયમાં જીવ છે એક ખાતું જીવનું અને એક ખાતું આમે માયાનું આ બધું માયામાંથી બનેલું છે બે ખાતા બેમાં પાછા ભગવાન રહ્યા છે લો આપણને સમજે છે નહીં આપણને દિવાલમાં ભગવાન છે પણ હાથમાં નહીં આવે છે ખરા તો જીવની માયાના ઉપરી કીધા ઈશ્વરનું નામ સર્વોપરી 100% સાચી વાત જીવના ઉપરી માયાના ઉપરી તો કોઈ અવતારને જીવ ન કહેવાય રામ કૃષ્ણ સ્વામિનારાયણ કબીર ભગવાન વામનજી આ બધા ભગવાનના અવતારો છે એ જીવમાં ન ખપે આપણે જેવા ન કહેવાય એ તો ભગવાન છે અને એના ઉપરી નહીં પણ જીવના ઉપરી માયાના ઉપરી કીધા ઈશ્વરનું નામ સર્વોપરી હવે પાંચ કેવું હોય પાંચ ભેદ જીવ ઈશ્વર માયા બ્રહ્મ ને પરમ એટલે તેમાંથી પાંચ થઈ ગયા આપણે પાંચ
હવે પાંચમાંથી ભગવાનને ઉપરી કહેવા હોય ને એ ખાતું જીવના ઉપરી ઈશ્વર એટલે બ્રહ્મા, શંકર, ચંદ્ર, સૂર્ય આ બધા ઈશ્વરો કહેવાય. પછી આ માયા અને ચોથું ભગવાનનું ધામ. એમાં ઘણા મુક્તો છે બધા. એ મુક્તોના ભગવાન ઉપરી છે. બરાબર, જીવના ઉપરી, ઈશ્વરના ઉપરી, માયાના ઉપરી, બ્રહ્મ એટલે મુક્તના ઉપરી, પાંચમાં એનું નામ સ્વરૂપ કરી ભગવાન કહેવાય. પણ રામકૃષ્ણના ઉપરી સ્વામિનારાયણ છે કોઈ સંજોગમાં મંજૂર નથી. આપણે માનવાનું પણ નહીં. એ માનવામાં કેટલો અપરાધ થાય ભગવાનનો આપણને. રામ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે. તમને ખબર છે કે પટ્ટાવાળો સાહેબ એક કે બે કહેવાય? એક પટ્ટાવાળો સાહેબ હોય તો બે કહેવાય. એમાં ઉપરી પટ્ટાવાળો કહેવાય. હા, પટ્ટાવાળો ઉપરી સાહેબ છે. બે વસ્તુ છે. એમ ભગવાનને ભક્ત બે છે તો જે ભગવાનના અવતાર કહેવાના એ બધા ચારના ઉપરી માટે સર્વોપરી ભગવાનને કહેવાના આપણે. પણ રામકૃષ્ણ ઉપરી, સ્વામિનારાયણ ઉપરી કહેવાના એ સંજોગ એ આપણે કોઈ સંજોગમાં માનવા જેવું નથી. એ મંજૂર નથી. રામ સાક્ષાત ભગવાન છે. એ ટકાવારીમાં નાના છે એવું નહીં સમજવાનું. કૃષ્ણ ભગવાન કે સ્વામિનારાયણ કોઈ રામ નામથી ચાલતો. દુનિયામાં બધા ભગવાનના અવતારો થઈ જશે. જેને જે મળે માને પૂજા આવું આપણને પરંપરા આપણા હાથમાં સ્વામિનારાયણ છે ને આપણે એની ભક્તિ, એની પૂજા કરવાની. પતિવ્રતાની ભક્તિ આપણને મળ્યા સ્વામિનારાયણ માટે આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણનું ભજન આપણે કરવાનું. કોઈ રામ મળ્યા હોય તો સીતારામ સીતારામ એનું પણ ભજન કરે. અને જેનું કોઈને કૃષ્ણ ભગવાન બન્યા હોય તો રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ. જરાય ખોટ નથી ને હલકું ભારે કઈ કહેવાય છે નહીં. એમાં એક જ લેવલમાં છે. બધા ભગવાનના નોખા નોખા અવતારો છે. એમાંથી પતિવ્રતાની ભક્તિ આપણને જે મળ્યા છે સ્વામિનારાયણ આપણે ત્રીજી આપણે એકાદશીની નિયમમાં ઘણા કીધું છે કે જન્મંગલ નામાવલી નામનું સ્તોત્ર છે. આપણે એમાં ભગવાનના નામ છે. મંગળ નામ કહેવાય. જન્મ મંગળ કરે નામ જન્મંગળ નામાવલી. એને ઘણા નિયમ લીધા હે અને નો લીધા ને તો હવારમાં શિક્ષા પછી ભેગું આવે જન્મંગળનો એક પાઠ કરજો. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. આવું બોલવું, અવાજ કરવો. 108 નામ છે. હાથ પડતા હગાવાળાના આપણે હજારો નામ લેવી છે. નોકરના લેવી, પટાવાળાના લેવી, શેઠના લેવી, બધાના નામ લેવી. એમાં કઈ ન બોલે અને ભગવાનના નામ લઈને આપણા ખાતે જમે થઈ જાય. પણ બધા નિયમ રાખજો. પૂજામાં નામાવલી તો આપણે અહીંથી મળે લઈ જજો. અને ભગવાનના 108 નામ છે ને એનું 10 કરે એનું નામ જન્મંગળ નામાવલી કહેવાય. પછી 1 કરે, 5 કરે, 10 કરે, ઘણા નિયમ ધારા રાખે. તો જે નિયમ રાખે ફાઇનલ છે. એમાં તમારી ભક્તિ વધે, એમાં સત્સંગ વધે અને એનું નામ જ સત્સંગ. આપણા જીવન આગળ આવે ને એ સત્સંગથી આગળ આવે છે. તો ભગવાને દયા કરીને આપણને સત્સંગની ભક્તિ બે આવ્યા છે. તો બેનું આપણે નાનું સન્માન નાનું મોટું બધું ઓછું રાખજો. સજાન સર્વ મહારાજની સ્વામીને આપો. સુખામ બુદ્ધિમેવ તમ ત્વં નારાયણ મુનિવરમ બદરીશમિદે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આ નંદ સંતોની કરેલી સત્સંગી જીવની સ્તુતિ છે. આપણે સત્સંગી જીવનમાં નન્નાદેવના મહિમાની સ્તુતિ છે. સતાન સ્વામીની યત પાદ પદ્મ મકરંદ રસૈક લુબ્ધો બ્રહ્માંડ સૌખ્ય મખિલમી કદાચિતેવ. પાછલી કડી મહત્વની રંકોપી નેચ્છતિ સુખામ બુદ્ધિમેવ તમ ત્વાં યસ્યાશ્રયેણ સુખિનોત્ર ભવન્તિ તમ ત્વાં નારાયણ મુનિવરમ બદરીશ મીડે. રંક હોય તો રાજા થઈ જાય. સુખામ બુદ્ધિ ભિખારીના ઘરમાં સુખ કઈ જ ના હોય. ખાવા પીવા સુવાનું ઓઢવા પાથરવાનું. એને બદલે સુખનો સમુદ્ર
રંગકૂપી નેત સતી સુખામ બુદ્ધિમેવ ત્વમ ત્વા. સુખનો એને કે સમુદ્ર આવી જાય, પણ ક્યારે? ભગવાન, સંતો, એની કૃપા, એનો આશ્રય કે એના આશીર્વાદ હોય કે ભગવાનની ભક્તિ હોય. વરસાદ તો થઈ ગયો ને વાસુભા, હારું થઈ ગયો ને વરસાદ. પણ વાવણી તો કરવી જોઈએ ને, પણ વાવણી જોઈને કરવી પડે. ઉગે એવું ના લાગે તો નકામ નાખવાનું ને. ખેતરમાં નાખીએ ના ઉગે એવું લાગે તો જોઈ લઈએ, વાવણી થાય એવું હોય ને ઉગે હોય તો નાખીએ. આપણે આ સ્વામી બે સોમવારથી સ્વામીની હાજરી નહોતી, 2 સોમવારથી લાભ નતો મળ્યો ને. પહેલા સોમવારે શીની વાત કરી હતી? બે સોમવાર સ્વામીને જતા રહ્યા ને. પહેલા સોમવાર આજ્યોની ને આગળના સોમવારે એકાદ ખેતર સારું હોય ઉગે એવું નાખો ને વાવો તો નંદલાલ બોલે વાત સાચી છે. બુદ્ધ ભગવાન ને તો કીધું કે આ બધા સભામાં આવે ને ધૂનું કરે ને બધાનો કલ્યાણ થાય છે. બુદ્ધ ભગવાન કે કોઈ જોતું જ નથી, શું થાય? જે જોતું હોય માગે તો થાય. પછી બીજી વાત શીની કરી હતી? શેઠની એક કરી છે. હે? શેઠની એક કરી છે. બીજી શીની વાત કરી હતી? જો ખેતરમાં વરાપ જેવી થઈ પછી વાવી ને કઈ વાપરવાની જરૂર, નકામ બી બગાડવાનું હોય ને. માટલાની વાત કરતી, માટલાની કુણાલ, તને મેં બલાડીનું બચ્ચું કીધું તું, વાંદરાનું બચ્ચું કીધું તું? યાદ રાખવું પડે ને કે મને સ્વામી બલાડીનું બચ્ચું સીના કહી જાય? બલાડીનું થોડું બચ્ચું હું. જાણ કાતરની માટલાની વાત કરી હતી. એની પંક્તિમાં બેહી જાય તો સંતો ને ભગવાન એકાંતિક ભક્તોની લાઈનમાં બેહી જાય તો માયા છોડાઈ દે અને માયાની લાઈનમાં બેહી જાય. નારદજીની વાત કરી હતી ને, માકડાનું અઢાની વાત કરી હતી. નારદ ને પર્વતની, સુખદેવજીના જન્મની વાત કરી હતી. ઈ સોમવારની આ 3-4 વાત પૂરી. હવે આ કયા સોમવારની વાત કરો? ઈ તો આવો ખંજોરવાનું બધાય યાદ રહી ગયું, તોલા ઉઘરાવાનું, બરોબર ને? આ એવી જ વાત કરી દઈએ કે નાની, હવે ટાઈમ હોય તો બામણ હતો એક. બામણ જોઈને ગરીબ હોય એટલે બામણની વાત કરો ને આપણે, કારણ કે આમાં પટેલ ને બીજા હશે એટલે માથે ના આવે. બામણ કોઈ છે નહીં, ગરીબ બ્રાહ્મણ, આવી રીતે સ્થિતિ. એનું કારણ હે અને વાસ્તવિકતા છે. સુદામાની વાત કરતો ગરીબ બ્રાહ્મણ, ફૂલાની વાત કરતો ગરીબ બ્રાહ્મણ. શું કરવા? એ શાસ્ત્રની રીતિ પ્રમાણે છે. સરસ્વતી વિદ્યા દેવી, લક્ષ્મી ધનની દેવી છે. એટલે બ્રાહ્મણોને આ બે હોવા કહેવાય. શોખ કે તમારે 2 પત્ની હોય, શોખ કહેવાય. ઈ શોખ, ઈ બેને ઈર્ષાને શોખ કે આમ શોખ કહેવાય. ઈ બે ભેગા રહે નહીં. વિદ્યાર્થીનો કુતો ધનમ, ધનાર્થીનો કુતો વિદ્યા. 99% શેઠિયાના પાર્ટીના, માલદાર પાર્ટીના હોય, સુખીના છોકરા હોશિયાર હોય, 99% ના હોય. અને ગરીબના હોય ને, 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું તે વાંચ્યું તે મુસલમાનની છોકરી, આપણે આ બધું ચંડોળા તળાવ શું આવે, ચંડોળા તળાવ, એ ફૂટપાથ ઉપર ઝૂંપડપટ્ટીમાં રહેતી મુસલમાનની છોકરી, ઝૂંપડપટ્ટીમાં રહેતી મુસલમાન છોકરી ટોપ 10 માં બોર્ડમાં પહેલો નંબર આવ્યો મુસલમાની છોકરીનો. એને ટ્યુશન કેવા વાંચાય છે, રીડિંગ રૂમ કેવી છે, નાઇટ લેમ્પ કેવા ગોઠવાય છે, કૃણાલ સ્પેશિયલ રૂમ જોઈ, રીડિંગ ની ટ્યુશન જોઈ, આમ જોઈ, જો બુક, નવનીતો, અપેક્ષિતો, ગ્રાઇડો કેવી સગવડ છે બોલો. કામ બધું કરવાનું. છોકરી પાછી વાસણ, કપડા, નાન, તેલ, હંજવારી બધું કરતી હોય. છોકરો બરોબર કે ખાઈ પીને વાંચવાનું જ હોય, એ તે ઘરમાં અટતો ના હોય. ઈ છોકરીનો 10માં ગુજરાતમાં પહેલો નંબર આવ્યો, હાઈએસ્ટ ટકાવારી. અને 99% ગરીબના છોકરા હોશિયાર હોય અને પાર્ટી સુખીના છોકરા હોય એ હું અપવાદ રૂપમાં હોય કે અપવાદ રૂપ હોય ને. શું કરવા? ઓલાને કે આપણા બાપા જોડે પૈસા છે જ ને, આપણે ફરી શું કરવું છે? ધંધા કારખાના હાલે છે ને. ઓલા ગરીબને શું હોય? આપણે ભણ્યા વિના છૂટકો નથી, ભણવું જ પડશે જો શિક્ષિત હોય તો. અને મેં કીધું જેને વિદ્યા લીધી હોય, વિદ્યાર્થીનો કુતો ધનાર્થીનો કુતો વિદ્યા. જેને રૂપિયા હોય તો સરસ્વતી કે મારે અહીંયા જવાની જરૂર
પંડિતો વિદ્વાનો બ્રાહ્મણો 99% સુદામા ભણેલો પંડિત વિદ્વાન બ્રાહ્મણ હતો. સરસ્વતીની કૃપા હતી, પણ લક્ષ્મીજી રિહાણ હતા. અને જે વિદ્યાર્થી હોશિયાર હોય તો લક્ષ્મીજીની કૃપા ના હોય. એટલે બ્રાહ્મણ 99% પંડિત વિદ્યા અને સરસ્વતીના વિદ્યાના ઉપાસક હોય. એટલે લક્ષ્મીજી ગામડે એકદમ જોર બેચારા બ્રાહ્મણને શું સીતારામ, ચપટી લોટ, તોલા પાંચેરું, ગોળપદું એમ પૂરું કરવાનું. ઈ ગરીબ બ્રાહ્મણ કપડા ધોતિયો ફાટલો, ખભે બામણિયું મ્યાલું નાવ જરી ગયેલું, ફરતો ભિક્ષા માંગતો ગયો રાજાના રાજમહેલમાં છેક. અને રાજા જોડે ભિક્ષા દે કર્યું. રાજા દયા આવી, મારા રાજમાં આવો ગરીબ બ્રાહ્મણ રખડે? આ દેશના હોય રૂપક આપણે સમજતું રહેવાનું જોડે. રાજા કોને, ગરીબ બ્રાહ્મણ કોને? રાજા કે મારા રાજમાં આવો ગરીબ બ્રાહ્મણ હાવ જોઈને કપડા એને સાબુ લઈને ધોવાનો પણ આને વેદ છે, મેલાન ફાટલા હાંધવાનો વેદ નથી. બોલો ભૂદેવ, શું સેવા કરું? મારા ગરીબ બ્રાહ્મણ છું કે કઈ દાન આપો તો મારે આ ખૂબ ભાગે વ્યવહાર ચાલે. ખજાનચી બોલા, દિવાનજી અહીંયા આવો. ખજાનચીને ઓર્ડર આપી દો કે આપણો જે ખજાનો છે ને, તિજોરીઓ, કોઠા, જેના ધન સંપત્તિ બાયના ખુલ્લા મૂકી દે. બ્રાહ્મણને ટાઈમ આપી દો અને છૂટી આપી દો. 11 વાગ્યા છે, 12 વાગ્યા સુધીમાં 1 કલાકમાં એને જેટલું લેવું હોય જે લેવું હોય છૂટી. 9:45 થી 15 મિનિટમાં જે લેવું હોય ઈ છૂટી. ચાલો તો કલાક 11 વાગે છે, 12 વાગે પછી 12 ઉપર 1 સેકન્ડે તમારે કઈ 1 રૂપિયો લેવાશે નહીં. 1 કલાકમાં બ્રાહ્મણને જેટલું લેવું હોય જે લેવું હોય લઈ જવાની છૂટી આપી દો. બ્રાહ્મણ ખુશ થઈ જાય, ઓહો 1 કલાકમાં આપણે રૂપિયા ઉડાડવાનો ઉત્સવ રાખ્યો હોય તો એકાદો રૂપિયા ભેગા ઉડાડીએ. ઉટી, ગાડી, ડંફરિયા, ટ્રેક્ટરની ટોલી, ગાડાન, ઢેકડાન, ફાટલાન, સિમેન્ટના થેલીઓ, કોથરા જે હોય કલાકમાં તો મેદાન સાફ થઈ જાય. ઢગલો કર્યો ને ગમે એટલો 3 માર જાય ઓલો સિક્કાનો રૂપિયાનો, કલાક ના લાગે એને સાફ કરવામાં. ભૂદેવ તો ખુશ થઈ જાય. 1 કલાકમાં ખજાનચી સાથે આવો ભૂદેવ આવો, લઈ ગયા. લાઈન છે બધું ખજાનાનો ઓલા હોય ને ધન સંપત્તિને રૂમ ખોલી દીધી. હવે જૂનો જમાનો, અમે તો ઓલો 1 પૈસો એટલે 1 પૈસાથી ચાલુ થયું એલ્યુમિનિયમનો. 1 પૈસો, બગિયા, ટકુ, પાંચ્યું, દસ્યું, વિસ્કો, પછી પાયલી નાની ચાલુ થઈ ને 8 આના. આ જૂના જમાના અમને બધા ઓલો ઢબુડીઓ, આનો, કાણીઓ ને બધું આ કોઈ વખત બધા હોય આંગરા હોય ડોહાય ડબલી મૂક્યા હોય. કાણીઓ પૈસો આવતો, ઢબુડીઓ કે આનો કે. હવે એલ્યુમિનિયમ નો 1 પૈસો 2 પૈસો ના બધું ઈ વખતે હોય ને જમાનો તો ચલણ હતું. ઈ નોટું તો હવે આવી બધી 5 ની 10 ની 100 ની 500 1000 ની નોટો. પહેલા તો સિક્કા વધારે ખાસ ધાતુના. લાઈન સર તિજોરી, 1 રૂમ ખોલી જોઈ તો એક તિજોરીમાં રૂપિયા, એટલે 8 આના રૂપિયા, પાયલી 10 કાન 5 આન આવું બધું ભરેલું. ભૂદેવ ક્યાં ઓલું શું કઈ સાધન તો લાયેલા નહીં ને, શું મનસ્યામાં શું રાજ આપશે? આ ખીસિયામાં ચપટી ધન સંપત્તિ 5-25 રૂપિયા આવે તો લઈ લઈશું ખીસિયામાં. ભૂદેવે વિચાર કર્યો કે ખજાનચી કે હું કઈક સાધન લઈ આવું. તો તમારી ઈચ્છા, 1 કલાકનો ટાઈમ છે. 12 વાગ્યા સુધીમાં ડમ્ફરિયું લાવો, ટ્રેક્ટર લાવો, ટ્રક લાવો, જે લાવો તે, કોથરો લાવો કે વાસણ લાવો. 1 કલાકની અંદર તમારે જેટલું લેવું હોય જે લેવું હોય એમાં જેમાં લેવું હોય એમાં છૂટી. દોડ જે આડે એને ક્યાં હારો ખાંડની બોરીનો કોથરો ક્યાંથી હોય, એને ક્યાં કપડા હારા હોય તો આડવરો જતા છે ફાટલો ટીલો જૂનો જમાનો એવો કોથરો હાથમાં આવી ગયો. દોડ્યા બારદાલ લઈ, ખોરબોરનો ખાંડ જેવો કોથરો ના હોય હારો, ખાંડનો કોથરો હારો હોય ઝીણો દાણો. ખોરનો તો શું મોટા કપ્પા હોય, મોટા બખા, તો અંદર પડી જાય તો ખોરની પાપડીના મોટા ટુકડા લે એવો ખોરનો કોથરો ટીલો ફાટલા જેવો જરી ગયેલો દોડી લાયા. માત્ર કરી ગયા રૂપિયાના સિક્કા ભરવું કે જાજા થાય ને, રૂપિયાના સિક્કા ભર્યા. આખો કોથરો આડો પાણી ભર કર્યો. પછી 5 મણની બોરી ખોરની, 2.5 મણનું કટલું ગણો એટલે ઉપાડવા જા કઈ તો ઉકાબાની શરીર હોય. સ્વામી કીધું રોગ હોય ને દમ ને આ નો વેદના હોય ને આપણે એ 2.5 મણની ઓલા રૂપિયા લોટાના 1 રૂપિયા સિક્કો કર્યો. કોથરી ઉપાડવા જાય પણ ઉપડે. હવે પણ ઓછું કઈ નાખે તો પણ ઓછું કરે લોભ હોય એ પાછો થાય ઓછું થાય.
ઓછું કરી નાખે તો પણ આખે ઉપડતું નહીં એટલે અમને ઓછું તો ભરી પછી પાછું આડ ઉપાડી થોડું ઓછું કરી ઉપાડે કે હજુ ઉપડતું નહીં થોડું ઓછું કરો અડધા જેવો કોથળો રહ્યો ઉપાડ્યો વિચાર કર્યો કે આ રૂપિયાના સિક્કા લઈ જઈશ આમાં શું 50-100 રૂપિયા થશે અડધો કોથળો ભરી લઈ જઈશ તો ઓલા ખજાનચી કે આના કરતા કિંમતી કઈ બીજું નહીં આમાં તો 50-100 રૂપિયા મને 1-2 દાડાનું હાલે આમાં મારું કુટુંબ પરિવાર છે ને આવો 5-5 ના સિક્કાનો આખો રૂમ ભર્યો તિજોરી તો ના રૂપિયા શું કામ લઈએ તો 5-5 ના લઈએ ઈને જઈ રૂમમાં ભર્યું પાછું ઉપાડ્યા છે તો થયું એટલે ખજાનચી કે આ 5 ના સિક્કા આમાં શું બહુ થાય 500 રૂપિયા થાય હોય એક જેવા સિક્કા બીજું કઈ આવો છે ને આ રાજાનો દરબાર છે આગળ જ્યાં તો આ ભાઈ જૂના જમાનાવાળા ચાંદીસ હા રાણી સાહેબના સિક્કા 5 ના સિક્કા પછી તો 10 રૂપિયાના આવે સિક્કા હવે નીકળ્યા નહીં નીકળ્યા આ બધું નીકળે આવું તે કે આના કરતા આવો છે ને ઈ ચાંદીના સિક્કા આવે ને મોટા મોટા ઈ ભર્યા ઉપાડવા જાય કે બે વધારે લીધા તો થોડા ખોબો વધારે નાખ્યા તો પાછા ઉપાડે ઠલવે પાછા ઉપાડે ઠલવે આના કરતા કઈ આવો બીજી તો હોવાના સિક્કા ઓહો આ તો પાપની કોથળી ભરીએ તો એ ઢગલો થઈ જશે ઈને પર પણ થોડા ચેલા મહેનત બહુ થઈને પણ ઉપાડી લઈ જવા ખરા પણ ટાઈમ જાય જોતા રહેજો પાછા ઘડિયાળ હામું આમ આઈ ભરવા ઠલવામાં ખાલી એમને લે નહીં ઈ હોવાના સિક્કા ભર્યા ને ઠલવા આના કરતા અરે હોય આવો ડાયમંડ હીરા નવ આપણે પારસમણી ચિંતામણી વાત કરી ને 1 કરોડ નો હોય આકાશમાંથી વરસાદનું પાણી પડે સ્થાનના ભેદેના ગુણ જુદા થઈ જાય પાણી એક જ સ્વાતિ નક્ષત્ર હોય કે રોહિણી હોય ગમે તે પાણી નહીં પડે ઈ નહીં પાણી ખેતરીના અંદર પડે તો ખેતરીમાં પાણી પડે આકાશનું ટીપું વરસાદનું તો શું થાય ચૂહી હુકી જાય ને તરત કોરા પાણી ઓલા મેદાનમાં પડે તો હુકાઈ જાય ઈનાય પાણી લોઢી તપેલી હોય લોખંડ તપેલું એની ઉપર પડે તો પાણી નહીં બળી જાય ઈનાય પાણી ગુલાબ જળ કે બીજું કંઈક સુગંધી દ્રવ્ય કે શેરડીના મૂળમાં પડે તો શેરડી ચૂસીને એનો સ્વાદ